નામ ઠુમર આર્યન સંજયભાઈ છે. મારું નામ માલવિયા દેવાંશ અલ્પેશભાઈ છે. મારું નામ ધોળિયા ધર્મ નિકુલભાઈ છે. અમે બધા 7B માં અભ્યાસ કરીએ છીએ અને અમારું શાળાનું નામ ગજેરા વિદ્યા ભવન ઉત્તરાયણ છે. આજે હું તમને હિમોગ્લોબિન ડાયાલિસિસ એટલે શું તેના વિશે થોડી માહિતી આપીશ. હિમોગ્લોબિન ડાયાલિસિસ એટલે શું તો કે જ્યારે વ્યક્તિ વધારે પ્રમાણમાં વ્યસન કરે છે ત્યારે તેની અસર આપણી બંને કિડની પર પડે છે અને તેનાથી આપણું જે રુધિર છે એ જાડું થઈને ગંટાઈ જાય છે. એ જાડા થયેલા રુધિરને પતલી કરવાની જે પ્રક્રિયા છે તેને ડાયાલિસિસ કહેવામાં આવે છે અને હિમોગ્લોબિન ડાયાલિસિસને આપણે બીજા નામે હિમોડાયાલિસિસ પણ કહી શકીએ છીએ. વિશ્વમાં 2 મિલિયન કરતાં વધારે લોકો હાલમાં જીવતા રહેવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસ ની સારવાર મેળવે છે. આમ છતાં આ સંખ્યા ફક્ત 10% લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આમાંથી 5,54,537 લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડાયાલિસિસ મેળવી અને 2,29,830 લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જીવ્યા. સાથે સાથે ભારતની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ હોસ્પિટલ છે. તેની સ્થાપના 1995 માં કરવામાં આવી હતી. થેન્ક યુ.